દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના મીઠાપુર તાલુકાના સૂરજકટારી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના પરિવાર સાથે મહેસાણા ખાતે પ્રેસ મીડિયાને સંબોધી ગંભીર આક્ષેપો કર્યા। ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર વીરબાઈ રવાભા માણેક અને ચંપાબેન ગુમાનભા જામ નામની બે મહિલાઓએ અંગત અદાવતના કારણે લાકડી અને ઢોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઘટનાનો વિડીયો બનાવી 10 લાખ રૂપિયાની માંગણી સાથે જીવલેણ ધમકીઓ આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે। ફરિયાદ પક્ષે વધુમાં આરોપ લગાવ્યો છે કે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા કેસની યોગ્ય તપાસ કરવામાં નથી આવી રહી અને મહિલાને મૃત જાહેર કરી કેસને રફાદફા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો યોગ્ય ન્યાય નહીં મળે તો આત્મવિલોપન જેવા પગલાં ભરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હોવાનું ફરિયાદી પક્ષે જણાવ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્ય ટીવી ન્યૂઝ મહેસાણા। દ્વારકા ઓખા કોર્ટની અંદર મારો કેસ ચાલુ છે। એમાં એની કાર્યવાહી પ્રમાણે અમારા મકાનની પંચનામું કરવા અમે ગયેલ હતા 24/6/2025ના રોજ। તો તે દિવસે અમને કોઈને લઈ જવાની મનાઈ હતી કે તમારો વકીલે ભેગો ન જોઈએ, ખાલી તમે પંચ અને તમે જોવા જોઈએ। એની જગ્યાએ અમે જેવા ગયા ને અમે મકાનનું તાળું ખોલ્યું એવું જ ગુમાનભાઈએ પંચનામું કરવાની પણ ના પાડેલ હતી। અને પછી જે કોર્ટના માણસ દ્વારા એના વકીલને ફોન કરવામાં આવ્યો કે તારો અસીલ અહીંયા આવી રીતે કરે છે, એને સમજાવ, નકર આ કોર્ટનું જ કામ છે। તો ત્યારે ગુમાનભાઈ માંડ પંચનામું કરવા દીધું, પણ એને તો સરકારી માણસોને એમ કીધું કે અત્યારે આમાં કંઈ મારામારી કે હુમલો થાય તો નામ કેનું આવે બરાબર। અને 5-7 જણાને ફોન કરીને તકરાર કરવા માટે બોલાવી લીધા, પાઇપુન ધોકા લઈ લઈને। એમાં એક રાયધરભાના સુમણિયા નામનો એક માણસ હતો, વ્યક્તિ હતો, એને તો અમને ખુલ્લેઆમ ધમકી આપી કે તારી હદ તો શું તને મળે, પણ અમે તારું મકાને પડાવી લેશું। અને એ તો લોખંડના પાઇપ ને સ્ટીલના પાઇપ લઈને અમને મારવા આવી ગયો હતો। પણ તે પછી અમે ત્યાંના સ્થાનિક પોલીસ ખાતાને એકને બોલાવેલ હતો, તો એને ગુમાનભા ધમકાવતા હતા કે તમે ક્યાં પોલીસ સ્ટેશનમાં છો, તમે શું કામે અહીંયા અત્યારે આવ્યા। અને આ બનાવની મેં આખી ફરિયાદ પણ કરેલ છે। અને તો કોર્ટના માણસ પણ એ વેટાણે ફરી ગયો કે આવું કંઈ બનેલ જ નથી। આ શું છે? આ વાઘેરોને બચાવવાની જ એક આખી વ્યૂહરચના છે આખી। કોઈ પોલીસ ખાતે નામ ચડે એટલે બધા ફરી જાય, અને આ ગુમાનભાને એ લોકો ન્યાય મંદિરમાં ફરી ગયા હતા કે અમે આવું કંઈ કરેલ જ નથી। જો તમે એવું કંઈક નથી કર્યું તો તમે 2 વર્ષથી આ કોર્ટમાં તારીખો શું કામે ને કરો છો? આ એક સમજવાનો વિષય છે એક, બરાબર। અને હવે જો અમે મીડિયામાં કેસ આપ્યો છે છતાં મને ન્યાય નહીં મળે કે કાંઈ આગળ કાર્યવાહી નહીં કરવામાં થાય આ લોકો ઉપર, મને પૂરતો બંદોબસ્ત દેવામાં નહીં આવે, તો મારી પાસે આત્મવિલોપન સિવાય બીજો કોઈ રસ્તો જ નથી। તો મહેરબાની કરીને હવે આ કેસનું એન્ડ પ્રશાસન તંત્ર જાગે અને ત્યાંનું સ્થાનિક પોલીસ તંત્ર જાગે, ન્યાય તંત્ર જાગે અને મને ન્યાય દે, અમે ત્યાં સુખરૂપ રહી શકીએ। અત્યારે અમારું મકાન ત્યાં રેઢું પડ્યું છે ને અમે અહીંયા મહેસાણામાં ભાડા ભરીએ છીએ અત્યારે। તો આ શું છે બધું? અને મોટી મોટી વાતો કરો છો નારી સુરક્ષાની, આમાં ક્યાં નારી સુરક્ષા આવી? રોડ ઉપર ઢસડીને એક મહિલા મંડળની પ્રમુખને આવી રીતે અત્યાચાર કરવો એ શું છે? આ ક્યાં નારી સુરક્ષા થઈ? આમાં વાતો મોટી મોટી કરે છે, બાકી અંદર પોલીસ અધિકારીઓ સંડોવાયેલા છે, એટલે કેસને આગળ નથી વધવા દેતા અને સત્ય હકીકત કોર્ટ સમક્ષ લાવવા નથી દેતા। નથી અમારી જીભાની લેવાતી કે નથી અમારી કોઈ અરજી મંજૂર કરવામાં આવતી, અને અમે જે મનાઈ હુકમ માંગેલા તો એને નામંજૂર તરત કરી નાખ્યો। એના માટે અમે અપીલમાં ગયા છીએ।